નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે ભેંસાણા ગૌશાળામાં અને આજે આપણા મહેમાન છે પ્રિયંકાબેન। કેમ છો પ્રિયंकाबेन? मजे में। आपने बनासकांठा આવી અને કેવું લાગ્યું को? बहुत अच्छा लगा इधर, और इधर की जो गौ माता है उनको देख के भी बहुत अच्छा लगा, और यहाँ का जो सेवा भाव है वो देख के भी बहुत अच्छा लगा है। और इस गौशाला में बहुत ही अच्छी तरह से सेवा भाव किया जा रहा है सभी पशु पक्षियों का, और आप पूरी गौशाला विजिट कर सकते हो। अच्छा, और हमारे दर्शक को बताइए हमारे गुजरात में आपको कैसा फील लगा? बहुत अच्छा लगा गुजरात में, क्योंकि सभी लोगों का प्रेम देके और मेहमानों को भगवान के बराबर समझते हैं, और जो पशु पक्षी गौ माता है उनसे बहुत ही ज्यादा लगाव है गुजरात के लोगों को। कहीं पे भी ऐसे ही आवारा देखने को नहीं मिलते हैं पशु पक्षी। आप मतलब गौ माता देखोगे तो कहीं पे भी आवारा नहीं मिलेगी, या तो गौशाला में रहेगी या कोई लोग उनको अपने घर पे रखेंगे, अच्छी केयर करेंगे उनकी। और आपने ये गौशाला, आपने पहली बार ऐसी गौशाला कहीं देखी है जहाँ पे गौ माता भी रहती है, पशु पक्षी रहते हैं और नीलगाय भी रहती है? सही है, पर ऐसी गौशाला हमने कहीं नहीं देखी है। सब जगह जैसे कि देखते हैं तो गाय रहती है, और दूसरा मतलब दूसरे कोई अलग पशु पक्षी देखे तो वो नहीं मिलते हैं। और यहाँ पे हमने देखा तो पक्षी भी है, मोर है, कबूतर है, अच्छा, खरगोश वगैरह सभी प्रकार के बतख, सारे पक्षी है इधर। ओके, पूरी गौशाला आप वैसे ही विजिट करवाएंगे भैया पूरी आपको, तो वैसे ही आपको पता चल जाए कितनी अच्छी गौशाला है, कितना अच्छा निस्वार्थ भाव से यहाँ पे सेवा की जा रही है। अच्छा अच्छा, चलो आपका धन्यवाद। धन्यवाद दोस्तों, ज़्यादा से ज़्यादा भैया के चैनल को सब्सक्राइब करना, और इनका भी चैनल इतना ग्रो हो जाए ताकि आपके लिए बहुत ही अच्छी जानकारी लेके आते हैं, जो बनी नस्ल के बारे में, कांकरेज नस्ल के बारे में, और आपको ज़्यादा दिखाएंगे तो आप सभी लोग नस्ल सुधार पे ज़्यादा फोकस करेंगे, ताकि इतनी गौ माता ऐसे ही देखने को नहीं मिलेगी। सभी अच्छी तरह से इनकी केयर करेंगे, सड़कों पे नहीं मिलेगी। अगर नस्ल सुधार का काम सभी लोग करेंगे तो सभी को ये भैया जागरूक कर रहे हैं, ताकि सभी लोग अच्छा काम करें नस्ल सुधार में। ओके, धन्यवाद जी। धन्यवाद। तो मित्रों, આપણે આવી ગયા છીએ ભેંસાણા ગૌશાળામાં અને પ્રિયંકાજી આજે આવ્યા હતા અહીંયા વિઝિટ કરવા, તો આપણને મળવા આવ્યા હતા। તો તમને આ ભેંસાણા ગૌશાળાનો વ્યૂ બતાવી દઈએ। અહીંયા ગાયોની પણ સેવા થાય છે અને કબૂતરોની સેવા થાય છે અને કૂતરાની પણ સેવા થાય છે। તો તમને હું લાઈવમાં દર્શન કરાવી દઉં। તમને રમાબેનની સમાધિના પણ દર્શન કરાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કૂતરાઓની સુવિધા, જ્યાં માણસ બેહે એ ખાટલામાં કૂતરા પણ બેહે છે, તમે જોઈ શકો છો। આવું મેં ક્યારેય કોઈ ગૌશાળામાં જોયું નથી। આ ભેંસાણાની ગૌશાળામાં જ કૂતરા માટે તાપ કરે, ઠંડી તમે જોઈ શકો છો। અને રમાબેનના ગયા પછી પણ બેન બધું સંભાળે છે અને બધું વ્યવસ્થિત અહીંયા આયોજન છે। તો તમે બનાસકાંઠાની અંદર આવો તો અહીંયા ભેંસાણા ગૌશાળાની વિઝિટ કરજો। અહીંયા ગૌ માતાની સેવા સારી થાય છે, કબૂતરોની સેવા સારી થાય છે, તો તમે ચોક્કસ મુલાકાત લેજો। તો બધાનો આભાર મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો, ભેંસાણા ગૌશાળામાં બેનને વાલી નીલગાય આજે એની સમાધિના દર્શન કરવા પહોંચી ગઈ છે, તમે જોઈ શકો છો। ચકુડી આજે કપિલરાજના અને બેનના દર્શન કરવા પહોંચી ગઈ છે, ચમત્કાર છે ભાઈઓ। જો ભાઈ વિડીયોને શેર કરી નાખજો। ભેંસાણા ગૌશાળાનો વિડીયો છે અને આજે ચકુડી દર્શન કરવા માતાજીના ગયા છે ને કપિલરાજના, તમે જોઈ શકો છો। મિત્રો, આપણે અહીંયા આવ્યા છે ગૌશાળામાં, તો કંઈક તો આપણે અર્પણ કરવું પડે, કેમ કે આ ગૌશાળા છે। અહીંયા પશુ સારામાં પશુ માટે જાય છે। તો મિત્રો, ફૂલની તો ફૂલની પાકડી આપણે ગૌશાળામાં અર્પણ કરી દીધી છે, તમે જોઈ શકો છો। અહીંયા કૂતરાઓ માટે અને ગાયો માટે છે, તો આપણે ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરી છે। જય ગૌ માતા। તમે પણ આવું દાન કરજો, જેથી ગૌ માતા તમને સુખી રાખશે। તો આપણે ભેંસાણા ગૌશાળામાં આવ્યા છે, માજી શું ચમત્કાર છે આપણે ગૌશાળાના અહીંયા? અને ગમે તે કોઈને કાંઈ થયું હોય ને, હા હા,
ધાધર ખસ ખરદું ડૉક્ટરથી કે એવી મળતું નથી અને દવા લઈને કંટાળ્યા છે. હા હા હવાસેર ગોળની માનતા માનો તો મટી જાય. ભાઈઓ ભેંસણા ગૌશાળામાં કોઈને દાદર કે જે કંઈ પણ થયું હોય તો હવાસેર ગોળ મોંજો તમારે મટી જશે માં. આ ચમત્કાર છે ભેંસણા ગૌશાળાનો ભાઈઓ. હા ભેંસણા ગૌશાળાનો ચમત્કાર. સમાધિ બસ જય જય. બેનને ખૂબ વાલી હતી જેટલા દાડે જાવ અને રમીલાબેનની સમાધિ છે અને એમનો ફેવરેટ કપિરાજ પણ મૃત્યુ પામ્યો તો રમીલાબેનનું ફોટો તમે જોઈ શકો છો. રમીલાબેનને ભગવાન આત્માને શાંતિ આપે અને કપિરાજને ભગવાન આત્માને શાંતિ આપે. તો મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. તમને બધાને આજે ભેંસણા ગૌશાળાના દર્શન કરાવ્યા છે કેમ કે અહીંયાથી નીકળ્યા હતા તો આપણે આ જગ્યાએ જવું જરૂરી છે. અહીંયા બહુ સારી સેવાઓ પશુ પક્ષીઓ ગાયની સેવા થાય છે. તો મિત્રો વિડીયોને શેર કરી નાખજો. રમીલાબેનના આત્માને શાંતિ આપે, કપિરાજના આત્માને શાંતિ આપે મિત્રો. તો તમારો બધાનો આભાર. તો મિત્રો આને કહેવાય પ્રેમ. ભેંસણા ગૌશાળામાં તમે જોઈ શકો છો મોર. જય જય ગૌ માતા. એ તમને મારવા નથી આવતો, તમે કઈ ખવડાવવા આવ્યા છો એના માટે ઈ તમને. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ ગયું અહીંયા. હા તો જો ભાઈ આ ભેંસણા ગૌશાળામાં છે. આ તો મોર જ છે અને હજી તો તમને જે જોવા મળશે તમે તમારી જિંદગીમાં નહીં જોયું. જો આ નાના નાના સસલા જુઓ ભાઈ, આ પેલા સસલા જુઓ તમે. આ સસલા તમે આમ મોર તમારી જિંદગીમાં તમે નહીં જોયા હોય. નરી આંખે તમારી સામે નજીકથી જુઓ. કેમેરા અમે તમને બતાવો છો કે કેટલા નજીક મોર છે અને આ સસલા પણ છે. જુઓ તો ભરતભાઈ ત્યાં આગળ તમે લઈ જાઓ, ત્યાં બધું બતાવો. અને મિત્રો જો તમે પ્રાણી પક્ષીને પ્રેમ કરો તો તમને નજીક આવવા દે આનો દાવો છે અને તમે આ સબૂત છે. દેખો તો મિત્રો વિડીયોને શેર કરી નાખજો કેમ કે આવી સેવા કોઈ જગ્યાએ થતી નથી અને આ ભેંસણા ગૌશાળામાં જબરજસ્ત સેવા છે. અને આનો દાખલો આપણને મળી ગયો હતો જ્યારે રમાબેન ઓફ થઈ ગયા હતા જ્યારે કપિરાજ પણ મૃત્યુ પામી ગયો હતો. અને ભાઈ પણ તમે જુઓ છો કેવી મસ્ત મજાની સેવા કરી રહ્યા છે. ધન્યવાદ છે ભાઈને. અને મિત્રો વિડીયોને શેર કરી નાખજો અને તમને કેવું લાગ્યું એ પણ એક કોમેન્ટ કરી નાખજો. અને તમારે નજીકની વિઝિટ કરવી હોય તો કોકુભાઈ બનાસકાંઠાની અંદર દીવદર જોડે ભેંસણા ગૌશાળામાં તમે એકવાર આવજો, તમારું દિલ ખુશ થઈ જાય સાહેબ અહીંયા આવીને. અહીંયા કૂતરા પણ ખૂબ બધા છે, ગાયો પણ છે અને પશુ પક્ષી પણ છે. જુઓ આ સેવા. દેખો અને મોર તમે જોઈ શકો છો. નજીકથી તમે જો તો પણ વાંધો આવે નહીં. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરી નાખજો. આ એક જ એવી ગૌશાળા છે જ્યાં ગાયો પણ રહે છે અને નીલ પણ રહે છે. નીલ ગાય તમે જોઈ શકો છો. આ કેવું સુંદર મજાનું વાતાવરણ છે. ભેંસણા ગૌશાળા બનાસકાંઠાની અંદર તમે જોઈ શકો છો. અહીંયા સાચી સેવા થાય છે. તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા નીલ ગાય પણ છે અને ગાયો પણ છે. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ગૌ માતા, જય જય ગૌ માતા. આ જાઓ, જય જય ગૌ માતા. અહીંયા ગૌ માતાની સારી સેવા થાય છે તમે જોઈ શકો છો. અને સામે ઉભો નીલ.